જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું JR કિચનમાં। આજે હું બનાવીશ બ્રેડના ભજીયા। બ્રેડના ભજીયા બનાવવા માટે મેં આ ચણાનો લોટ લીધો છે અને આ બ્રેડના કટકા લીધા છે। આપણે હવે રેસીપી શરૂ કરીએ। ચણાના લોટમાં આ 1 ચમચી ચપટી જેટલા આપણે લીંબુના ફૂલ ઉમેરશું, ચપટી જેટલા ખાવાના સોડા, અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, ચપટી જેટલી હલ્દી પાવડર, થોડાક આપણે આ લીલા ધાણા ઉમેરીશું અને દહીં ઉમેરી અને આપણે આ બેટર તૈયાર કરી લઈશું। પાણી બિલકુલ ઉમેરવાનું નથી। આવી રીતે હલાવતા રહેશું ને આપણે બેટરને તૈયાર કરી લેશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે બ્રેડના ભજીયા બનાવવાનું શરૂ કરીએ। જ કન્વર્ટ કરીએ। હાલો, થઈ ગયું જા દે। હાથ આવે છે ભૂલ જાય કરું ઓકે। આવી જ રીતે આપણે બધા ભજીયાને બ્રેડમાં તેલમાં ગરમ તેલમાં ઉમેરી દઈશું। ભજીયા તેલમાં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે। આવી જ રીતે આપણે ભજીયાને હલાવતા રહેશું અને તૈયાર કરી લેશું। ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે તો કાઢી લઈ। આવી જ રીતે આપણે બધા ભજીયા તૈયાર કરી લઈશું। આવી જ રીતે આપણે બધા ભજીયા તળી લીધા છે। બધા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે અને કાઢી લીધા છે। હવે સર્વ કરી લઈએ। તૈયાર છે આપણા ખાટી મીઠી ચટણી સાથે બ્રેડના ભજીયા। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી સૌથી પહેલાં તમે મારી રેસીપી જોવા માટે, અને કમેન્ટ કરજો કે તમને મારી આ બ્રેડ ભજીયાની રેસીપી કેવી લાગી। મળીશું નવી રેસીપીમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।